આજે આપણે બનાવશું મસાલા ઉત્તમ। તેના માટે મેં બટેકા બાફેલા છે। ત્યારબાદ તેલમાં આપણે જીરું અને હિંગ નાખી અને ડુંગળી નાખી તેને વઘાર કરશું। ત્યારબાદ આપણે તેમાં લીમડો નાખી દઈશું, ટમેટાં અને કોબી પણ મેં અહીંયા લીધેલા છે। તેમાં આપણે મીઠું અને હળદર નાખી થોડી વાર ચડવા દઈશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખેલો છે। ત્યારબાદ આપણે એમાં બટેકા નાખી દઈશું અને થોડું પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લેશું। ત્યારબાદ મેં ખીરું અહીંયા બહારથી લીધેલું છે અને શેઝવાન ચટણી છે। તવા ઉપર આપણે નોનસ્ટિક લોઢી ઉપર આપણે ખીરું નાખી દઈશું। ત્યારબાદ શેઝવાન ચટણી આપણે તેમાં ઉપર લગાવીશું। ત્યારબાદ આપણે જે મસાલો તૈયાર કરેલો હતો તે એની ઉપર આપણે ધીમે ધીમે લગાવી દઈશું। જો વચ્ચેથી ફાટી ન જાય તેવી રીતે ધીમે ધીમે હાથે તેની ઉપર મસાલો લગાવી દેવો। ત્યારબાદ તેલ લગાવી આપણે બંને સાઈડ સારી રીતે ચડાવી લઈશું। તો રેડી છે આપણા મસાલા ઉત્પમ। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મજા આવશે।